તાનાશાહી ચલાવી રહ્યા છે। ઉમેદવાર હાથે એક પણ વ્યક્તિની દવા દેતા નથી। ઇલેક્શન જેવું કશું છે જ નહીં। સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે હવે કોંગ્રેસ નેતા અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું છે। આજે જ્યારે ફોર્મ ચકાસણીનો જે દિવસ હતો એ જ દિવસે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા પોતાની તાનાશાહી કરવામાં આવી રહી છે। એ જ વાતને લઈને મોટો હોબાળો કરવામાં આવ્યો હતો। ગુલાબસિંહ રાજપૂત હોય કે કોંગ્રેસના બીજા નેતાઓ હોય એ દરેક લોકોનું પોલીસ સાથે મોટું ઘર્ષણ થયું છે અને એ બાદ બબાલ પણ થઈ છે। સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે આપણે જોતા આવ્યા છે કે બનાસકાંઠા આજે આમ તો ગેનીબેન ઠાકોરનો ગઢ ગણાય છે, ત્યાં કોંગ્રેસ અત્યારે હાલ મજબૂતાઈથી લડત આપી રહી છે, પણ આજે ક્યાંક કોંગ્રેસ અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો થરાદમાં કોંગ્રેસનો હોબાળો જોવા મળ્યો છે। ઉમેદવારી ફોર્મ ચકાસણી સમયે કોંગ્રેસે હોબાળો કર્યો છે। ભોરોલ જિલ્લા પંચાયતની બેઠકના ઉમેદવારના ઉમેદવારી ફોર્મ ચકાસણી સમયે આખો હોબાળો થયો હતો। જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી છે, તેથી કોંગ્રેસ હોબાળો કરી રહ્યું છે। આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવનાર ઉમેદવાર સાથે કોંગ્રેસ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। થરાદના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું। ભાજપ હાર નથી જોઈ શકતું, એટલા જ માટે કોંગ્રેસના કાર્યકર્તાઓને ઉમેદવાર બનાવે છે એવા પણ આક્ષેપ મૂકવામાં આવ્યા છે। બીજી તરફ અપક્ષના ઉમેદવારના વકીલનો પોલીસ પર ધમકાવવાનો આરોપ છે। થરાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ આરપારની લડાઈ છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે, એટલે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક ગુલાબસિંહ રાજપૂત અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું હતું, સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીએ અને એ બાદ આ નેતાઓ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। તાનાશાહી ચલાવી રહ્યા છે। ઉમેદવાર હાથે એક પણ વ્યક્તિની દવા દેતા નથી। ઇલેક્શન જેવું કશું છે જ નહીં। તાનાશાહી ચલાવી રહ્યા છે। ઉમેદવાર હાથે એક પણ વ્યક્તિની દવા દેતા નથી। ઇલેક્શન જેવું કશું છે જ નહીં। આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીની સ્કૂટની ચાલે છે। એની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપના ઉમેદવારો દ્વારા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પહેલા ભરાયું, પછી ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરાયું છે। એના જે રજૂઆત હતી અને બીજા જે નાના મોટા ફોર્મના સ્કૂટીના પ્રશ્ન હતા એને આપણે રજૂઆત કરવા હતા, પણ આજનું વાતાવરણ અહીંયા દેખ્યું કે આખા બનાસકાંઠામાં ક્યાંય નહીં, વાવથરાદમાં ક્યાંય નહીં, પણ થરાદની અંદર કોઈ ઉમેદવારને સાંભળવા માંગતા નથી, ઉમેદવારના પ્રતિનિધિઓને સાંભળવા માંગતા નથી કે વકીલને આવવા દેવામાં આવતા। આવો ક્યાંય નિયમ નથી, તેમ છતાં ઉમેદવારોને પોલીસ ધમકી આપી રહી છે કે તમે ચૂંટણીમાં ફોર્મ ખેંચી લો। એટલે આવી તાનાશાહી ચૂંટણી પોતાના દમ પર તો જીતી શકતા નથી, પણ પોલીસના દમ પર ઉમેદવાર ડરાવવાના જે ધંધા થઈ રહ્યા છે એના આવનારા સમયમાં જ્યાં પર લડવું પડશે ત્યાં અમે લડશું। સાહેબ, ગેટ ઉપર ઘર્ષણ સર્જાયું હતું, શું કહેશો? એટલે વસ્તુ એ છે કે ઉમેદવારના પ્રતિનિધિને કોઈ પાર્ટીના પ્રમુખને કે વકીલને અંદર જવા દેવા નથી। કેમ, શા માટે તમે આટલો ડરો છો, છુપાવો છો? એના લીધે ઘર્ષણ થયું। સાહેબ, ભોરોલ સીટ ઉપર કોંગ્રેસે મેન્ડેટ આપ્યું તો જોગાજી ભાજપમાં જોડાઈ ગયા છે, ભાજપથી લડી રહ્યા, તેને લઈને શું કહેશો? દેખો, કોંગ્રેસ પાર્ટીના એ આગેવાન હતા, કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ હતા અને એમને કોંગ્રેસ પાર્ટીમાંથી 2 વાગ્યા અને પહેલા એમને 2 વાગ્યાની આજુબાજુ ફોર્મ ભર્યું છે અને કોંગ્રેસ પાર્ટીએ એમને 2 ને 21 મેન્ડેટ આપેલો છે।
ત્યારબાદ 240 કે 50 ની આજુબાજુ મેં એમને ભાજપમાંથી ફોર્મ ભર્યું છે અને એના પછી ભાજપે ભાજપ પાસે કોઈ ઉમેદવાર નતા. આટલા બધા જો જેને એમ કહે છે કે અમે વિકાસની ગંગા વહેવાઈ દીધી, અમે આટલા મોટા અહીંયા બધા આગેવાનો છીએ, તો એક એમને ભાજપનો ઉમેદવાર ના મળ્યો કે કોંગ્રેસના ઉમેદવારને જેને લડાવવા પડે છે. આજે અહીંયા હોય, કાંકરેજમાં હોય, કોંગ્રેસના મજબૂત ભાજપ પાસે કોઈ નેતાગીરી નથી. ભાજપ પાસે જનાદર ખોઈ નાખ્યો છે. જે રીતે આ સમગ્ર વાવથરા કે બનાસકાંઠાના લોકોનો મૂડ છે, જે રીતે ભાજપ હારી રહ્યું છે, એના ડરથી કોંગ્રેસના ઉમેદવારોને તોડીને પોતાનું લડાવવા માંગી રહ્યું છે. સાહેબ, જિલ્લા પંચાયતની અંદર ભોરોલ જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસ આમ આદમી પાર્ટી છે ને સપોર્ટ આવશે, પછી અપક્ષ ઉમેદવાર લડાવીને એ આગળની રણનીતિ અમે ફોર્મ ચકાસણી પછી નક્કી કરશું. રોલિંગ. આ તારીખ 13/4/2026 ના રોજ અમે શ્રદ્ધાભાઈના વકીલ તરીકે ઉમેદવાર તરીકે ભોરોલ 4 જિલ્લા પંચાયતમાં ઉપસ્થિત થવા માંગતા હતા. એક તો આરઓ સાહેબે અમને જવા ના આપ્યા, અમને અડધો કલાક બહુ હેરાન કર્યા. પછી અમારા પાસે અરજીઓ વધારે લખાવી અને અરજીઓ લખાઈને અમે ગયા. જોકે અમારા વાંધા લીધા છે, વાંધો નહીં, પણ અમે હાલ એસડીએમ કચેરીથી હું બોલી રહ્યો છું થરાદમાં. તો અમે જેવા બહાર નીકળ્યા એવો એક થરાદના પીએસઆઈ ચિરાગભાઈ ચૌધરી સાહેબ, એમને હું ઓળખું છું, એમણે અમારા ઉમેદવાર શ્રદ્ધાભાઈને કીધેલું કે ભાઈ તું ચૂંટણી કઈ રીતે લડે, એમ તારા ચૂંટણી શું છે, એમ જો કાયદાકીય અધિકારી જો આજના તાનાશાહી યુગમાં ઓન ડ્યુટીવાળા આવું કહેતા હોય તો આ ચૂંટણી હાલ જે જિલ્લા પંચાયત થઈ રહી છે, હું મારી રીતે એવું નહીં માનતો કે લોકશાહી પ્રતિનિધિ થઈ એમ. મારા ઉમેદવારને મને શક છે, મારા ઉમેદવાર પર પૂરેપૂરો શક છે કે સરકાર એને આવી રીતે જો પોલીસ અધિકારી એક પીએસઆઈ ના ગ્રેડ વાળો જો કહેતો હોય તો એને હેરાન કરશે, એને ટોર્ચર કરશે અને એને બરાબરનો પરેશાન કરશે. તો ખરેખર આ માટે સરકારે ઉપરનો ઓથોરિટી કરવો જોઈએ. અને મને પણ જો મારા એડવોકેટ રૂબરૂ કીધું તો મારે પણ બાર કાઉન્સિલ આ બાબતે રજૂઆત કરવી જોઈએ. ખરેખર તો મારે પોતાને જો ઉમેદવાર સંમત હોય તો હાઈકોર્ટમાં રીટ કરવી પડશે, કારણ કે આ વસ્તુઓ જો એડવોકેટની હાજરીમાં જો ઉમેદવારને કહેવા માંગો તો ખરેખર આ કાયદાનું હનન છે. અને જો ગુજરાતમાં મોદી સાહેબ અને હર્ષભાઈ સંઘવી સાહેબ જેમ કહેતા હોય ગૃહમંત્રી કે મારે કાયદાની વ્યવસ્થા ચાલે છે, તો મારી દ્રષ્ટિએ મારી પોતાની વકીલાતનો 27 વર્ષનો અનુભવ છે કે ખરેખર આ છેલ્લી કક્ષાની નીચતા કહેવાય અને કાયદાની વ્યવસ્થા જળવાઈ નથી. એ હું ખુદ માનું છું. એમ એ અમને ખ્યાલ ન હોય, કોના ઈશારે થાય છે અમે કહી નહીં શકીએ. ચકાસણી દરમિયાન ફોર્મ રાખવામાં આવ્યું છે અને આ બનાવ હમણાં 5 મિનિટ પહેલા જ બનેલો છે. જે એમને ગેટ થયો અમે મામલતદાર કચેરીમાંથી નીકળ્યા હતા એ વખતે ચિરાગભાઈ સાહેબે કીધું છે. જિલ્લા પંચાયતમાં અમે કોણ ઉમેદવાર છે એ સાહેબ અમને ખ્યાલ, આ અપક્ષ ઉમેદવાર એક શ્રદ્ધાભાઈ છે. શ્રદ્ધાભાઈ પિતાનું નામ બોલો. શ્રદ્ધાભાઈ અભાભાઈ ઠાકોર. અને બીજા ઉમેદવાર કોણ કોણ છે મને ખ્યાલ નહીં. એક તરફ અત્યારે હાલ જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે એ રીતે કે કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. આખી એક જે આ જિલ્લા પંચાયતની બેઠક છે એમાં ઉમેદવારોના ફોર્મ ચકાસણી સમયે આખો આ હોબાળો થયો હતો. એટલું જ નહીં, ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કોંગ્રેસના ઉમેદવારે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી છે, તેથી કોંગ્રેસ દ્વારા આખો હોબાળો કરવામાં આવ્યો હતો. જે ગુલાબસિંહ રાજપૂત છે એમનું અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું છે એવી પણ વિગતો છે. ને ભાજપ હાર નથી જોઈ શકતો એટલા જ માટે કોંગ્રેસના કાર્યકર્તાઓને ઉમેદવાર બનાવે છે એવા પણ આક્ષેપો ગુલાબસિંહ રાજપૂત દ્વારા મૂકવામાં આવ્યા છે. એટલે બનાસકાંઠાની અંદર આજે આખો કોંગ્રેસનો હોબાળો જોવા મળ્યો છે. પોલીસની સાથે ઘર્ષણ થયું છે, એને જ લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ ત્યાંના રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.